જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામજોધપુર તાલુકાના સત્તાપર ગામના એક ખેડૂતની વાડીએ આવ્યા છીએ. હવે ખેડૂતને આમ તો આમાં રાસાયણિક ખાતરથી આ વાવેતર કર્યું છે આ જીરાનું, પણ પછી એને સુકારો આવ્યો ને એટલે એની ગ્રીન ઇન્ડિયાનું વાવેતર, ગ્રીન ઇન્ડિયા છાંટી અને પાણી આપ્યું. તો એ બાબતમાં એને કેવું રિઝલ્ટ મળ્યું, શું બેનિફિટ મળ્યા, એ આપણે ખેડૂત પાસેથી સાંભળીએ. તમારું આખું નામ શું? મારું નામ નકુમ રમેશભાઈ નાથાભાઈ. રમેશભાઈ નાથાભાઈ. તમારું ગામ? ગામ સત્તાપુર, તાલુકો જામજોધપુર. તમારો મોબાઈલ નંબર? 974241 હવે રમેશભાઈ, હમણાં આપણે બે ભાઈઓ ચર્ચા કરતા હતા ત્યારે તમે કીધું મેં ગ્રીન ઇન્ડિયામાં પાયામ નથી આપ્યું અને સુકારો આવ્યો એટલે ગ્રીન ઇન્ડિયા આપ્યું. તો તમે કઈ પદ્ધતિથી કેવી રીતે આપ્યું, શું કર્યું, તો એ જરા આપણા ખેડૂત મિત્રોને માહિતી આપો. એમાં શું છે, ગ્રીન ઇન્ડિયા લેવાનું એમાં પાણી નાખ્યું, પછી પલાળીને થોડીક સાઈઝ નાખી હતી, અને પછી આમ જેમ ઉડિયા સાટી એમ સાટીને પછી પાણી પાઈ ગયું હતું, હુકારો રોકાઈ ગયો. સરસ મિત્રો, શૂટિંગ કરી લ્યો ભાઈ વ્યવસ્થિત. એક પણ છોડવો ડેમેજ નથી, એક પણ છોડવો. તો રમેશભાઈ, અજીરોમ અંદાજિત કેટલા દિવસનું થયું હશે? 50-52 દિન થઈ છે. 50-52 દિનનું. તો ટૂંકમાં બીજા જે રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવા વાપરેલી હોય અને એને જે હુકારો આવ્યો હોય, એટલે હુકારો કોઈ વાતો કરવા વાળા કરતા હોય કે રાસાયણિક દવાથી હુકારો રોકાઈ જાય, ઉપર સ્પ્રે કરવાથી રોકાઈ જાય, એવું કોઈ દી શક્ય હોય નહીં. કારણ કે સુકારો જમીનના પેટાળમાંથી આવ્યો છે, તો જમીનના પેટાળને તમે કઈક આપો, એને મૂળને કઈક આપો તો જ થાય. બાકી બધા તમામ લોકો સલાહ આપવા વાળા બિલકુલ ખોટી સલાહ આપે છે કે ઉપરથી સ્પ્રે કરો અને સુકારો રોકાઈ જાય, એ વાતમાં માલ નથી. માટે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી કે આપણે ક્યાંયથી દવા લઈએ, ક્યાંયથી ખાતર લઈએ તો બીજા ત્રીજાની વાતો ન સાંભળતા આપણે આપણું એટલું વિચારવું જોઈએ કે ઉપર સ્પ્રે કરવાથી ક્યારેય સુકારા રોકાય નહીં. તો આ રામભાઈએ ટ્રીટમેન્ટ કરી, તમે સાંભળ્યું. અને ગ્રીન ઇન્ડિયાનો અમારો દાવો છે કે અમારો ખાતર એવી એક ક્વોલિટીનું ખાતર છે કે જે સુકારો રોકવામાં ખૂબ સક્ષમ છે. પછી બીજું જે જામજોધપુર તાલુકાનું સત્તાપર ગામ છે, અમારા ડીલર છે પ્રતાપભાઈ ગોલેતર. પ્રતાપભાઈ, તમારો નંબર બોલો. 987741 જામજોધપુર ના સત્તાપર ગામના આસપાસના વિસ્તારના ખેડૂતોને કોઈને ખાતર લેવું હોય તો પ્રતાપભાઈનો કોન્ટેક્ટ કરજો.